નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 31મી ઓગસ્ટ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં જામ્યો છે વરસાદનો નવો રાઉન્ડ। મિત્રો, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે મિત્રો 31 ઓગસ્ટથી શરૂ થયો છે અને 5 સપ્ટેમ્બર સુધી છે આ વરસાદી રાઉન્ડ જોવા મળશે, જેમાં ખાસ મિત્રો અંબાલાલ પટેલની સાથે પરેશભાઈ ગોસ્વામીની પણ નવી નક્કોર આગાહી સામે આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તમે મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ગણતરીની કલાકોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાય છે। માછીમારોને આગામી 3 દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગ તરફથી સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આમ તો મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે LC 3 નંબરનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। બીજી તરફ મિત્રો અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારે મેઘ ખાંગા થશે। મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે। ગુજરાતમાં સામાન્યથી હળવા વરસાદ નહીં, પરંતુ વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે। આજે મિત્રો ગુજરાત રાત્રે ડૂબતું હશે, ગુજરાતમાં પૂરની શક્યતા રહેલી છે। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં નવરાત્રિના સમયગાળા દરમિયાન 9 દિવસ ધોધમાર વરસાદની આગાહી છે। નવરાત્રિ બનશે મેઘરાત્રિ, ખેલૈયાઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે નવું નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્રનું વાહન ભેંસ છે। અને મિત્રો આ નક્ષત્રની જો વાત કરવામાં આવે તો આ સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતમાં અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો આવશે। બંગાળની ખાડીમાં પણ આગામી દિવસોની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ અત્યારે હાલ ટોળાઈ રહ્યો હોય તેવા હવામાન સમાચાર છે। અને મિત્રો જો વાત કરવામાં આવે તો કે આ વરસાદનો રાઉન્ડ છે કયા કયા વિસ્તારની અંદર વરસાદ નહીં આપે, તો મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારો છે કે જ્યાં વરસાદ નહીં પડે, પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર તોફાની પવનો સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। મધ્યપ્રદેશ લાગુના વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતના રીઝનના ભાગોની અંદર હવે પછીના દિવસોની અંદર મિત્રો 8 ઇંચ સુધીના વરસાદ પડશે। છેલ્લા 24 કલાકની અંદર મિત્રો પંચમહાલના હાલોલમાં 9.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડતા આખું હાલોલ છે મિત્રો ડૂબી ગયું હતું। નદી નાળાઓ છલકાણા છે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થયા છે, ખેતરો બેટમાં ફેરવાયા છે। તો એમને લઈને મિત્રો અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે કે ગુજરાતમાં ચોમાસું કઈ તારીખે વિદાય લેશે। સાથે હવામાન વિભાગ તરફથી મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે, એ તમામ વિગતો મેળવીએ એ પહેલાં મિત્રો તમે ખાસ કરીને ચેનલ ઉપર નવા છો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે, જેમાં મિત્રો અત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી દાહોદ છે, પંચમહાલ છે, આ સાથે વડોદરા લાગુના વિસ્તારની અંદર, મહીસાગર લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર થઈ ચૂક્યું છે। પરંતુ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે વરસાદની ફરી એક વખત સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, વેરાવળ, આ સાથે દ્વારકા, જામનગર, રાજકોટ, ચોટીલા, સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની સાથે મોરબી લાગુના વિસ્તાર છે, ત્યાં આગામી 3 કલાકમાં તૂટી પડશે અનંતર વરસાદ। કચ્છમાં પણ મિત્રો હવે પછીની કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના વિસ્તારમાં મિત્રો અત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને કહી શકાય કે મિત્રો 6 ઇંચ સુધીના વરસાદ હવે ગુજરાતમાં છે જોવા મળવાના છે। દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકો છો કે ગુજરાતમાં ફરી એક વખત કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા આજે કોપાયમાન થયા છે, જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં ખાસ અમદાવાદ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે। વડોદરા, દાહોદ, આ સાથે મહીસાગર લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો લુણાવાડા લાગુનો વિસ્તાર છે, ગોધરા છે, નડિયાદ છે, વડોદરા છે,
સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશ મધ્ય ભારતના ભાગો તરફથી આવી રહેલા વરસાદી સિસ્ટમના જે આંકડા છે એમને જોતા કહી શકાય કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો એક વરસાદી સિસ્ટમ જે મહુવા લાગુના વિસ્તાર છે, રાજુલા છે, પીપાવાવ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર છે અત્યારે વરસાદની રહેલી છે આગાહી। આ સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તારમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી સામે આવી છે। જામનગરમાં પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આમ મિત્રો આગામી દિવસોની અંદર બંગાળની ખાડીમાં જેમાં 3 સપ્ટેમ્બર પછી ગુજરાત તરફ એક વરસાદી સિસ્ટમ આવવાની છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં છે વરસાદનો રાઉન્ડ છે 6 સપ્ટેમ્બર, 7, 8 અને 9 આ 4 દિવસ છે મિત્રો મુખ્ય રહેશે, જેમાં મિત્રો ખાસ 6, 7, 8, 9 6, 7 અને 8 તારીખ છે એમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ અને વીજળીના ચમકારા કડાકા ભડાકા અને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી સામે આવી છે। એમાં મિત્રો ખાસ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત આખું ડૂબતું હશે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે, કારણ કે મિત્રો દક્ષિણ ગુજરાતમાં 6 તારીખ પછી જે વરસાદ પડવાનો છે એ વરસાદ આ વર્ષનો સૌથી વધુ વરસાદ હવે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે। અરબ સાગરના દરિયામાં પણ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે પણ મિત્રો ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો મોટી અસ્થિરતા જોવા મળી છે। માત્ર ગુજરાત જ નહીં મિત્રો, ખાસ વાત રહી તો કે ભારતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ અત્યારે મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ખાસ કે મિત્રો કહી શકાય કે ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 6 તારીખ, 7 તારીખ, 6 અને 7 તારીખનો જે સમયગાળો છે ત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો તરફથી આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતા ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। આકાશ પાતાળ એક થશે, ફરીથી ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો હવે પછીના દિવસોની અંદર છે એ 8 થી 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે, નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદનું જોર અને વિસ્તાર બંનેમાં વધારો થશે। જેમાં મિત્રો 7 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર કરંટ જોવા મળશે। આ સાથે મિત્રો હવે આપણે જાણીશું સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે અત્યારે અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બની છે જેમની અસર શું ગુજરાત ઉપર થશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે, સાથે સાથે ઉત્તર ભારતના ભાગોની અંદર પણ અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બની છે। બંગાળની ખાડી ફરી એક વખત સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી, કારણ કે અરબ સાગરના દરિયામાં મિત્રો અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ગુજરાત નજીક પણ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે આગળ વધી શકે છે અને આ વાવાઝોડું છે ગુજરાતને ત્રાટકી પણ શકે છે। ગુજરાતના ઘણા બધા ભાગો છે પાણીમાં ડૂબતા છે તેવા હવામાન સમાચાર છે। જેમ જેમ મિત્રો સમયગાળા પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતી જશે। બંગાળની ખાડીની અંદર નવી વરસાદ છે એના કારણે મિત્રો નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે, જેમના કારણે વરસાદી સિસ્ટમ છે એ લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી કન્વર્ટ થઈ જશે ત્યારે ગુજરાત નજીક આવશે ત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો મોટી અસ્થિરતા જોવા મળશે। મિત્રો તમે જોઈ શકો છો ત્યારે જે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે કે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય નજીક છે મિત્રો કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે। બંગાળની ખાડી પણ મિત્રો ફરી એક વખત સક્રિય થતી જોવા મળી છે, એટલે કે મિત્રો સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં ફરી એક વખત સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ભૂકા બોલાવશે। અને મિત્રો ગુજરાતમાં હવે જે પણ વરસાદ પડવાનો છે એ માત્ર સામાન્યથી હળવા વરસાદ નહીં હોય, પરંતુ મિત્રો એ વરસાદ છે ગુજરાતમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે। તો એમને લઈને મિત્રો ખાસ કરીને તમે નકશો જોઈ શકો છો કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું હવામાન જોવા મળશે, કયા વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। જે મિત્રો તમે 31 ઓગસ્ટથી લઈને ખાસ કરીને મિત્રો જોઈ શકો છો એ રીતે 31 ઓગસ્ટનું જે હવામાન કેવું છે એમના વિશે વાત કરવામાં આવે તો આગામી 3-4 કલાક માટે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદની સંભાવના છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે 5 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર સુધી છે એ મિત્રો ગુજરાતના ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધશે। આ મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે કે જે સતત દિવસે દિવસે આગળ વધતી જાય છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા સર્જાણી છે। આ મિત્રો 30થી લઈને જે 6 તારીખનો જે સમયગાળો હતો એ સમયગાળા વિશે વાત કરીએ તો કયા વિસ્તારની અંદર છે એ કેવા પ્રકારનું એલર્ટ જોવા મળ્યું છે, તો મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં વરસાદ સુકાઈ ગયો છે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ભાગો છે જેવા મિત્રો હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર છે પડી શકે છે। આમ તો મિત્રો ગુજરાતમાં હવે વરસાદ ખેંચાઈ પણ શકે છે। ગુજરાતમાં જે ઓફિશિયલી તારીખ જાહેર થઈ છે જેમાં મિત્રો ગુજરાતમાંથી ચોમાસું વિદાય છે એ કહી શકાય કે 30
31 સપ્ટેમ્બર પછીના સમયગાળા દરમિયાન અથવા તો 30 સપ્ટેમ્બર પછી છે ગુજરાતમાંથી વિધિવત રીતે ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધી શકે છે. આવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. હાલ મિત્રો એક લેખ સામે આવી રહ્યો છે, એમના વિશે વાત કરીએ તો આગામી કલાકોમાં પૂર તથા 24 કલાક દરમિયાન હવામાનનું અનુમાન કેવું રહેશે. મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતના પ્રદેશમાં જેમાં પંચમહાલ, તાપી, સાબરકાંઠા જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. ગુજરાત પ્રદેશના ખાસ કરીને મિત્રો વલસાડ છે, ખેડા છે, આ સાથે તાપી છે, સુરત છે, આણંદ લાગુના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતના પ્રદેશોમાં મોટાભાગના સ્થળોએ ઉપર ઉત્તર ગુજરાત પ્રદેશના ઘણા બધા સ્થળોએ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડ્યો. કચ્છનું હવામાન પણ અત્યારે હાલ મિત્રો ફરી એક વખત બગડતું હશે તેવા હવામાન સમાચાર છે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો મોટી અસ્થિરતા જોવા મળશે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે આવનારી તારીખ એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ ગુજરાતનું હવામાન કેવું જોવા મળ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જે આ લીલા કલરનો ભાગ જોઈ શકો છો તે માત્ર વરસાદની થોડીક એવી શક્યતા છે, પરંતુ આ વાદળી કલરનો તમે ભાગ જોઈ શકો છો એ વિસ્તારની અંદર ગુજરાતમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો ખાસ આગામી દિવસોની અંદર નવા એલર્ટો છે જાહેર પણ થઈ શકે છે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણીય અસ્થિરતાને તમે જોઈ શકો છો. ખાસ કે 4 તારીખ આસપાસમાં મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થયો. તો અમુક ભાગોમાં આકાશ પાતાળ થશે, ધોધમાર વરસાદની સંભાવના પણ હવામાન વિભાગ તરફથી મિત્રો હાલ ગુજરાત માટે છે જાહેર કરી દેવામાં